11th એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ફેરમાં VSK ટીમ દ્વારા હાજરી ઓનલાઈન સબમિટ કરવા માટે સરળ રીત. નમસ્કાર, TR ગૌરવ ચૌહાણની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક વિડીયો જોઈશું જેનામાં ઓનલાઈન હાજરી પૂરવાની સરળતાથી રીત બતાવવામાં આવી છે. તો શરૂ કરીએ વિડીયો. સૌપ્રથમ આપણે જોઈએ કે ઓનલાઈન અટેન્ડન્સ પૂરવાની સરળ રીત એ છે કે આ જે કિટ છે ઓનલાઈન અટેન્ડન્સ કિટ, તેનામાં આ રીતના ચાર્ટ આવે છે. એક બોયઝ અને એક ગર્લ્સનો ચાર્ટ આવે છે, સાથે હૂક પણ આવે છે. એ હૂકને આપણે સ્ટીક કરી દેવાના. ત્યારબાદ આ રીતે અટેન્ડન્સ કાર્ડ આવે છે, તેનામાં બાળકોના ફોટોગ્રાફ પાસપોર્ટ સાઇઝ લગાવી દેવાના છે. તેને સ્ટીક કરીને એક કવર આવે છે, તેનામાં પ્લેસ કરી દેવાના. હવે એ કવરને બાળકો જ્યારે સ્કૂલમાં આવે છે ત્યારે સવારમાં જેમ શાળા ખુલે બાળકો આવે ત્યારે વર્ગમાં જઈ પોતાના નામનું, પોતાના ફોટોગ્રાફ્સવાળું ફ્લેશ કાર્ડ લઈ લે અને બોયઝને ચાર્ટ પર લગાવશે એટેન્ડન્સ ફ્લેશ કાર્ડને, અને ગર્લ્સના ચાર્ટ હોય ત્યાં જઈને એનું અટેન્ડન્સ કાર્ડ, ફોટો અટેન્ડન્સ કાર્ડને ત્યાં લટકાવશે. તો આ રીતે તમામ વર્ગના બાળકો જ્યારે આવે ત્યારે દફતર મૂકે છે વર્ગમાં, ત્યારે આ પ્રક્રિયા ત્યાં ને ત્યાં બાળક જેવું વર્ગખંડમાં દાખલ થાય છે, દફતર મૂકે અને તેની સાથે તેના અટેન્ડન્સ ફ્લેશ કાર્ડ જે છે તે ચાર્ટ પર લટકાવે છે, જેથી આપણને એ ખબર પડે છે કે બાળક હાજર છે, જેથી તેણે પોતાના ફોટાવાળું ફ્લેશ કાર્ડ ત્યાં અટેન્ડન્સ ચાર્ટ પર લટકાવ્યું છે. તમે જોઈ શકો છો કે આ રીતની જો બાળકોને ટેવ પાડવામાં આવે કે જેવા વર્ગમાં તમે દાખલ થાઓ અને તમારે દફતર મૂકી સૌપ્રથમ પોતાનું ફોટોગ્રાફવાળું ફ્લેશ કાર્ડ ચાર્ટ પર લટકાવવાનું રહેશે. તો આ રીતે આપણે હાજરી બાળકોની જે કુમાર અને કન્યામાં સેપરેટ તમે જોઈ શકો છો, અને કુમારની સંખ્યા અને કન્યાની સંખ્યા કેટલી છે આખા વર્ગખંડની હાજરી તમને આ રીતે મળી જશે. કુમાર કેટલા અને કન્યા કેટલી. તો આપ સીધા આપની ઓનલાઈન એપ્લિકેશનમાં તમે આવેલા જે બાળકો છે તેના ફોટો ફ્લેશ કાર્ડ અટેન્ડન્સ શીટ પર લટકાવેલા હશે, અને જે ગેરહાજર બાળકો હશે તેના ફ્લેશ કાર્ડ ટોપલીમાં કે છાવડીમાં રહેશે. અહીંયા જોઈ શકો છો અટેન્ડન્સમાં જે આ રહી ગયેલા છે એ ગેરહાજર છે. તેને આપણે ગેરહાજર બાળકોના જે ફ્લેશ કાર્ડ છે તેને ગણી લેવા, કેટલા છે, કયા વિદ્યાર્થીના છે, અને ઓનલાઈન અટેન્ડન્સમાં સ્વિફ્ટ ચેટમાં એબસેન્ટ માર્ક કરી દેવું અને સબમિટ પ્રેસ કરશો તો આપની વર્ગની હાજરી ઓનલાઈન રીતે પૂરાઈ જશે, અને હાજરી પત્રકમાં પણ ક્રોસ કરી દેવું. આપે જે હાજરી સબમિટ કર્યા તે હાજરી VSK એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે નોંધાય છે. હાલ આપ જોઈ રહ્યા છો વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે દાહોદ જિલ્લાનું, ડાયટ દાહોદ મુકામે. આપ અહીંયા જોઈ શકો છો કે આ રીતનો ઇન્ટરફેસ હોય છે, અને VSK ખાતે તમામ પ્રકારની શાળા, ચાહે તે પ્રાથમિક, સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, તમામ પ્રકારની શાળાઓની હાજરી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં નોંધાય છે, અને આ ડેઇલી રિપોર્ટ ગાંધીનગર ખાતે જાય છે. આપ સર્વને મારી નમ્ર અરજ છે કે
આપ નિયમિત અને સમય મર્યાદા જે છે 12 વાગ્યા પહેલાં જો આપ હાજરી ઓનલાઈન સબમિટ કરો, આપની શાળાને ગુણોત્સવમાં લાભ થશે. જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ TR ગૌરવ ચૌહાણને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકનને બી પ્રેસ કરજો જેથી આપને વિડીયોની અપડેટ સૌપ્રથમ મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.